વિશ્વ સાયકલ દિવસ સમગ્ર વિશ્વમાં 3 જૂને વિશ્વ સાયકલ દિવસ વર્લ્ડ બાઇસિકલ ડે ઉજવવામાં આવે છે. સાયકલ ચલાવવાથી સમાજને કેટલો ફાયદો થઈ શકે છે તેની માહિતી લોકોને મળે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાયકલ આપણને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બીમારીઓને દૂર રાખવામાં પણ મદદ કરે છે. તંદુરસ્ત સમાજના નિર્માણમાં સાયકલ અભૂતપૂર્વ ભૂમિકા ભજવે છે. દર વર્ષે 3 જૂને ના રોજ વિશ્વભરમાં સાયકલ ચલાવવા અને તેના ફાયદાઓ વિશે જનજાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ સાયકલ દિવસ વર્લ્ડ બાઇસિકલ ડે ઉજવવામાં આવે છે. તેના ફાયદા વિશે વાત કરીએ તો સાયકલ એ માત્ર પરિવહનનું એક સરળ સાધન નથી, પરંતુ તે પર્યાવરણના સંરક્ષણમાં ઘણું યોગદાન આપી શકે છે. દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી જાડાપણું, હૃદય રોગ, માનસિક બીમારી, ડાયાબિટીસ અને સંધિવા જેવી ઘણી બીમારીઓ પણ બચી શકાય છે. દર વર્ષ 3 જૂનના વિશ્વ સાયકલ દિવસ ઉજવવાની જાહેરાત યુનાઇટેડ નેશન્સે કરી છે. વિશ્વ સાયકલ દિવસ માટેના ઠરાવ મુજબ સાયકલ જે વિશિષ્ટ દીર્ઘતા અને વૈવિધ્ય ધરાવતું અને 2 સદીઓથી ઉપયોગમાં રહેલ સરળ, સસ્તું, વિશ્વસનીય, સ્વચ્છ અને પર્યાવરણીય રીતે અનુકૂળ પરિવહનનું ટકાઉ માધ્યમ છે. સાયકલ પર્યાવરણ અને આરોગ્ય બંને માટે ફાયદાકારક છે. વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ અમેરિકાની મોન્ટગોમરી કોલેજના પ્રોફેસર લેઝેક સિબિલ્સ્કીએ અરજીના રૂપમાં આપ્યો હતો. વર્ષ 1990 સુધી સાયકલનો સમયગાળો ઘણો સારો હતો, પરંતુ ધીમે ધીમે તેનું મહત્વ ઘટતું ગયું. તેના મહત્વને ફરીથી જીવંત કરવા માટે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું અને વિશ્વ સાયકલની જાહેરાત કરવામાં આવી. દરરોજ લગભગ 30 મિનિટ સાયકલ ચલાવવાથી શુગર લેવલ નિયંત્રિત રહે છે. સાયકલ ચલાવવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ઉપરાંત તેને ચલાવવાથી હૃદયરોગ, સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે. સાયકલ ચલાવતી વખતે આપણો સામાન્ય કરતાં ઊંડો શ્વાસ લેવાય છીએ. આ રીતે ફેફસામાં વધુ ઓક્સિજન પહોંચે છે. આનાથી શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે અને ફેફસાના કાર્યમાં સુધારો થાય છે. તેનાથી ફેફસા મજબૂત બને છે. સાયકલ ચલાવનારા લોકોને સારી ઊંઘ આવે છે. વિશ્વ સાયકલ દિવસ હવે પ્રકાર 1 અને 2 ડાયાબિટીસ વાળા લોકો માટે સ્વસ્થ જીવનશૈલીનો પ્રોત્સાહન આપે સાથે સંકળાયેલ છે. 3 જૂને સાયકલના ઉપયોગ અંગે લોકોને જાગૃત કરવા માટે આ દિવસે લોકો શાળા, કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ, ઓફિસ વગેરે તમામ સ્થળોએ સાયકલ ચલાવીને જાય છે. નેધરલેન્ડ સાયકલનો દેશ કહેવાય છે. ત્યાં આશરે 36% લોકો રોજિંદી અવરજવર માટે સાયકલનો ઉપયોગ કરે છે. નેધરલેન્ડ દેશના લોકો આજે પણ સાયકલ પર સવાર થઈને તમામ કામો કરી રહ્યા છે. તેમના રાષ્ટ્રપતિ પણ અઠવાડિયામાં એક વખત સાયકલ પર આવીને અને દેશનો કારભાર સંભાળી રહ્યા છે. સમગ્ર વિશ્વને ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણમાંથી મુક્ત અપનાવનાર કોઈ એક ચક્ર હોય તો તે પણ સાયકલ છે. આભાર.